હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અબુ ધાબીમાં બનેલ ઐતિહાસિક BAPS હિન્દુ મંદિર તેની સાંસ્કૃતિક સંવાદિતા, ભવ્ય કોતરણી અને કલાત્મક ઉત્કૃષ્ટતા માટે વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે। જ્યારે અબુધાબી હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં ચાલી રહ્યું હતું ત્યારે UAEમાં રહેલા 42મી વધુ દેશોના રાજદૂતો મંદિરની મુલાકાત લેવા આવ્યા હતા। અને મંદિર તૈયાર થયા પછી પણ વિદેશોના મોટા મોટા માંધાતોથી લઈને સેલિબ્રિટી, સોશિયલ મીડિયાના સ્ટારથી લઈને આમ જનતા આ સનાતન હિન્દુ મંદિરની મુલાકાત માટે આવી રહ્યા છે। ત્યારે 2025ના નવા વર્ષના શરૂઆતમાં જ અબુધાબીમાં રહેતા બ્રાઝિલ દેશના રાજદૂત સિડની લિયોન રોમેરો અબુધાબી મંદિરની મુલાકાત અને દર્શન માટે પધાર્યા હતા। સિડની લિયોન રોમેરોએ મંદિરના નિર્માણ ઇતિહાસથી લઈને BAPS સંસ્થા વિશે જાણ્યા બાદ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ચાલો સાંભળીએ સિડની લિયોન રોમેરોનો અબુધાબી હિન્દુ મંદિરમાં કેવો અનુભવ રહ્યો। Being a diplomat, and working for tolerance and working for commitment, promoting peace and harmony with other peoples. So I feel very at home. This is truly special. Desert sometimes related to emptiness, and I am in the middle of the desert with fullness, with integrity, with connection with everybody. This is really impressive. When you see a temple like that, in an area that originally was not connected to this faith, and seeing that respected, and being built with the efforts of the community, and being helped by so many people, is very healthy in terms of humanity, in terms of living together, of togetherness, of sharing our own prospects of life. So I feel at home here. I feel a little bit of Brazil, and I thank you for the references of Brazil, like the Amazon River that I just saw in the Pavilion of Rivers. I think that this temple symbolizes the respect and the tolerance spirit that this country offers to their citizens. I think that the message is that, tolerance and respect and harmony and love, after all. તો હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય, અબુધાબી મંદિર અને મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। આ સમાચારને આપ સૌ બીજા હરિભક્તો સુધી વિડીયો શેર કરીએ। સૌનો આભાર। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।